10 વર્ષ થઈ ગયા, દીકરી હારે વહી ગઈ, બાપની તમામ સંપત્તિ એને મુબારક છે, અને દીકરી ક્યારે બાપની આગળ માગ્યું નથી. દીકરી વહી ગઈ, 10 વર્ષ થઈ ગયા. પોતાના ભાઈને સાલ હોસ્પિટલમાં અમદાવાદ એડમિટ કર્યો, એવા ખબર દીકરીને પડ્યા બાપુ, કે ખબર પડી કે મારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યો. ફોન કર્યો એને, શું કામ દાખલ કર્યો, મારા ભાઈને શું થયું? ત્યારે કોઈ કીધું ફોનમાં કે તારા ભાઈની કિડની ડેમેજ છે, કિડની બનાવવી પડે એવું છે, જો કિડની આપે તો તારો ભાઈ જીવતો રહી જાય. અને સાહેબ એક પોતાના ભાઈ માટે થઈને ભગવતી ખોડિયાર અમીનો કૂપો લેવા માટે પાતાળમાં ઉતરે, અને આદિ આવડ હાથ બેનું હતા, મેરખિયાને સરપડસ થયો. જોશીને કીધું કે જો મારા ભાઈને જીવતો રાખો, કે તારા ભાઈને જીવતો રાખવા માટે એક જ ઉપાય છે, શું? કે આ સૂર્ય ઉગે અને હાથને ઈ પેલા જો પાતાળમાંથી અમૃતનો કૂપો આવે, અને જો મેરખિયાના મોઢામાં અમૃત મૂકવામાં આવે તો તારો ભાઈ જીવે, બાકી જીવે નહીં. અને તેથી આ દેશની દીકરી સાંભળજો, વિધાતાના લેખમાં જેને મેઘ દરબી દીધા અને ભગવાનને ઘડી ઊભો રાખી દીધો, આ દેશની દીકરીની તાકાત જો. ભગવતી ખોડિયાર ઉતર્યા, નામ જાનબાઈ હતું, પણ પગે ખોડી થઈ ને એટલે ખોડિયાર નામ પડ્યું એનું. અને પોતાના ભાઈને જીવંત રાખવા માટે ભગવતી અમીનો કૂપો લઈને નીકળે. આ બાજુ ધીરે 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 સૂર્યના રસ્તે થવાની તૈયારી થાય, કે આવડે આણ દીધા, કે આવડે તોળે આણ હવે લાજાળું લોપે નહીં, અને ભરે ને ડગલું ભાણતું કરમી કશબ રાવું. જ્યાં સુધી મારી બેન ન આવે ત્યાં સુધી તું ડગલું ભરતો ને હો. ઉગતા સૂર્યને જો થંભાવી દીધો હોય તો આ દેશની ખોડલ જેવી દીકરીએ થંભાવી દીધો છે. હવે સાંભળજો, ખબર પડી સાલ હોસ્પિટલમાં પોતાના ભાઈને દાખલ કર્યો છે અને કિડની ડેમેજ થઈ ગઈ છે. તો હવે બાપની સંપત્તિમાં બાપુ એનો ક્યાંય ભાગ જ નથી, એનો રૂપિયો લીધોય નથી. તો ભાઈઓ આપી દે ને, બીજા કોઈ આપી દે નહીં. હજી પોતાના હાહરિયાને વાત કરે કે ન કરે, ઈ પેલા તો ગડગડતી ડૂટ મૂકીને આવી પિયરમાં પડ્યો. પણ જેમ 8 મહિનાના વરસાદના ફોરા પડતા હોય એમ આંખમાંથી આંખોડાની ધારું મંડી થવા, અને પોતાના બાપુને એટલું કીધું, બાપુ ભલે મેં મારું પિયર મેલી દીધું, પણ મારા ભાઈને હું કિડની આપીશ. કે પણ બેટા તું તો દીકરી છો, તું તો પરણીને હારે વહી ગઈ ને 10 વર્ષ થઈ ગયા, બેટા હવે કાંઈ? કે ના, મારા બાપના કુળનો દીવો જો હાથમાં ને તો આ દુનિયાની દીકરી ઉપર કોઈ આંગળી સીધી દીકરી ટાણે કાયમ ન આવી. મારા બાપના કુળનો દીવો નો હાથમાં દઉં. અને સત્ય ઘટના છે બાપુ, આ સત્ય ઘટનાની વાત કરું છું, એ ટૂંકમાં વાત કરું. દીકરી હોસ્પિટલમાં આવે, સાલ હોસ્પિટલમાં, બે ભાઈ બહેનના પલંગ રાખે બાજુ બાજુમાં. દીકરીની પોતાની બેનની કિડની બેને કાઢી અને પોતાના ભાઈને આપી દીધી, કે લે ભાઈ તારા માટે ખોળિયું ખાલી કરી દઉં, પાછી પાણી ન કરું તો જાહલના નામ ઉપર જગત થૂકવા માંડે. બાપ જાહલ દીકરી હતી, જેમ જાહલે પોતાના ભાઈ ઉગાને તૈયાર કર્યો કે રા નવગણને મૂકીને ખાલી એટલું કીધું તું, રા રાખીને વાત કરજો. અને હવે જો જુનાગઢના રાને કોઈ કાંકરી ચાલો થાય, જો એની રૂવાડું ખાંડું થાય ને તો દુનિયામાં આયરો ઉપર દુનિયાનો ભરોહો ઉડી જાય. કાંઈ થવા ન દઉં. આ દેશની દીકરી, હરેક દીકરી જાહલ જેવી દીકરી છે. આ દેશની હરેક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. અને તેથી પોતાની કિડની કાઢી ભાઈને આપી દીધી. ભાઈ બેઠો થઈ ગયો, ખબર પડી કે મારી બેને મને કિડની આપી. 10 વર્ષ થઈ ગયા છે, બેન સાસરે છે. અને સાહેબ પછી તો 2-5 વર્ષ ભાઈ જીવો, પછી તો એનું ધ્યાન થઈ ગયું. આજની તારીખમાં હજી પણ તમને કહું કે રક્ષાબંધન આવે, એક કિડની ઉપર દીકરી જીવે છે. અને જ્યારે જ્યારે રક્ષાબંધન આવે તેથી પિયર સામું મોઢું રાખી અને રહ આંખોડે રોવે છે કે જરૂર પડી હોત તો મારી બીજી કિડની આપી દે, મારા ભાઈને મરવાનો દે. આવો પ્રેમ દુનિયામાં બેન સિવાય કોઈ નહીં કરી શકે. યાર ઠેબુ આવે, ઠેહ લાગે, અને મોઢામાંથી વાત એક જ નીકળે, ખમા મારા વીરને. આવો દીકરી જેવો, બેન જેવો પ્રેમ તમને નહીં મળે. દુનિયાના બધા પ્રેમ છે એ થોડી ઘડી થોડો ટાઈમ મીઠા હશે, પણ બેનનો પ્રેમ તો અવિરત પ્રેમ છે. પરણીને 1 વર્ષ 2 વર્ષ કદાચ ગમે એટલા વર્ષના વાણા વ્યા જાય, પણ પોતાના ભાઈને પોતાના બાપને દુઃખ પડે ને, પેલો જો દુઃખમાં કોઈ ભાગીદાર બનતી હોય તો આ દેશની દીકરી બને છે. આ દેશની દીકરી, આ દેશની બેન બને છે.